નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેર છે અને હાઈવે ચોકડી છે, મહારાણા પ્રતાપ સર્કલ છે અને આપણું શહેર વાત્રક કાંઠે વસેલું છે અને પ્રાચીન ચક્રવર્તી નગર કહેવાય છે આપણું ખેડા શહેર। અને આપણે ખેડા શહેરની આજુબાજુ નદીઓ જો વહેતી હોય છે, વાત્રક અને શેરડી નદી વહે છે। શેરડીનો બ્લોગ આપણે ગઈકાલે શેર કર્યો છે અને આજે વાત્રક નદીની વાત કરવાની છે। વાત્રક કાંઠે સોમનાથ મહાદેવ આવેલું છે ને ત્યાં કેટલાક રહેઠાણ મકાન છે। તો અત્યારે ચોમાસામાં જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે એટલે એની ઉપર પ્લાસ્ટિક બિછાવી રહ્યા છે। આ પ્રાચીન સોમનાથ મહાદેવ છે। સૌરાષ્ટ્રમાં જે સોમનાથ મહાદેવ આવ્યું છે એ સોમનાથ મહાદેવ પછી દ્વિતીય આ જ્યોતિર્લિંગ કહેવાય છે, ઉપ જ્યોતિર્લિંગ કહેવાય છે। અહીંયા 125 શિવાલયની શિવનગરી છે, વાત્રક કાંઠે આવેલું છે ને એની પાછળ શેરડી નદી વહે છે। એટલે ધાર્મિક પુરાણોમાં પણ આ મંદિરનો ઉલ્લેખ થયેલો છે। અને અહીંથી આગળ આપણે વાત્રક નદી છે, આ નવો પુલ બન્યો છે। વાત્રકનો જે સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે એની બાજુમાં જ થોડા વર્ષ પહેલાં જ આ વાત્રકનો નવો કમાનવાળો બ્રિજ બન્યો છે। અહીંયાથી આગળ જે પગદંડી રસ્તો છે એની સાફ સફાઈ તંત્ર દ્વારા કરાવાય તો જે પાણી જોવા, જ્યારે પાણીના પૂર આવે છે, વરસાદ પડે છે ત્યારે નગરજનો પાણીના પૂર જોવા અહીં ઉમટી પડે છે તો એની જે પગદંડી બનાવી છે નવા પુલની એ સફાઈ કરાય એવું આપણે અપેક્ષા રાખીએ છીએ। વાત્રકનો આપણો ઐતિહાસિક સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે અને આપણી લોકમાતા વાત્રક, પુરાણોમાં પણ વાત્રકનો ઉલ્લેખ થયેલો છે અને પ્રાચીન સમયે વેત્રવદી નદી તરીકે જાણીતી હતી। વાત્રક નદી ખેડા પાસે વિશાળ પટમાં વહે છે અને અત્યારે તમે જો બે કાંઠે વહેતી થઈ ગઈ છે નદી। જોકે પાણી એટલું વધારે નથી પરંતુ તેમ છતાં પુષ્કળ પાણી કહેવાય, કારણ કે પટ એટલો વિશાળ છે વાત્રકનો એટલે પાણી વધારે છે, પરંતુ વાત્રકનો જે પટ છે એ પ્રમાણે કશું ના કહેવાય। સામે જો ખેડા તરફનો કિનારો છે અને ત્યાં પણ બે કાંઠે વહેતી વાત્રક નદી દેખાય છે। મિત્રો, વાત્રક નદીમાં અગાઉથી જ મેશ્વનું પાણી ભળી જાય છે અને અહીંયાથી થોડે આગળ જાય એટલે શેરડી નદીનું સંગમ થાય છે। શેરડી નદીમાં એની સહાયક નદી માજુમ અને જાજરી નદીના પાણી પણ એની સાથે વહીને આવે છે એટલે ખેડા પાસે અહીંયા પવિત્ર 5 નદીનો સંગમ થાય છે। અને પુરાણોમાં આપણા ખેડા શહેરને ખેટકપુર શહેર કહેવાતું હતું, એમાં વાત્રક નદી એટલે કે વેત્રવતી નદીનો પણ ઉલ્લેખ થયેલો છે। ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્ત્વ આ નદીનું આવેલું છે। વાત્રક નદીમાં અત્યારે જો તમે સરસ નવા નીર આવ્યા છે અને વહી રહ્યા છે। વાત્રકના નવા બ્રિજ ઉપરથી આપણે શૂટિંગ કર્યું છે અને હમણાં 3-4 દિવસથી સતત અનધાર વરસાદ વરસી રહ્યો છે, આપણે જોઈ રહ્યા છીએ। અને ખેડામાં પણ કેટલો બધો વરસાદ પડ્યો છે અને જે વાત્રકના નવા વહેણ આવે છે એમાં કાંપ અને માટી પણ એની સાથે આવતી હોય છે અને આ પાણી જ્યારે આજુબાજુ ખેતરમાં ફેલાય, જ્યારે વધારે પાણી આવે ત્યારે તો આ કાંપ અને માટી છે પાણી ઓસરી જાય પછી ખેતરમાં ઠરી જાય છે। એટલે આ વાત્રકના જે પાણી આવે નવા પાણી ત્યારે આપણા વાત્રક કાંઠાની જે જમીનો છે એને વધુ ફળદ્રુપ બનાવે છે। અને હમણાં તો આપણે જોઈએ છીએ હરિયાળાની આજુબાજુ પુષ્કળ પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થાય છે અને તમે એ આપણે જે અત્યારે દુનિયાની જે ડિમાન્ડ છે એ પ્રમાણે બિલકુલ નૈસર્ગિક રીતે જ પ્રાકૃતિક રીતે જે પાકતા એ શાકભાજી હોય છે। પાછળ જુઓ નદી કિનારો ધોવાણ જબરજસ્ત થયું છે એટલે પટ હજુ પહોળો ને પહોળો થતો જાય છે। મહાદેવ તરફ, સોમનાથ મહાદેવ તરફનો વિસ્તાર છે। પુલ ઉપર જયેશભાઈ છે એ કંઈક એડિટિંગ કરી રહ્યા છે, એ પણ શૂટિંગ થોડા કરતા હોય છે જયેશભાઈ, અને એ કંઈક એમનો વિડીયો શૂટ કર્યો છે એનું એડિટ કરતા હશે। અને પાછળ ખેડા પાસે વહેતી વાત્રક નદી દેખાય છે। આ માત્ર તરફનો ભાગ છે, આપણે ખેડા માત્ર રોડ ઉપર જે નવી સોસાયટીઓ અને બધા રહેઠાણ વિસ્તાર થયા છે એ બધું દેખાય છે દૂર। અને જો વાત્રક નદી આપણી આ મહાદેવ પાછળનો વિસ્તાર છે, સોમનાથ મહાદેવ છે એ તરફનો વિસ્તાર છે। અને ગત વર્ષોમાં જે પાણી આવ્યા હતા ત્યારે આ મહાદેવ તરફનો વિસ્તાર છે ત્યાં કિનારાનું જબરજસ્ત ધોવાણ થયું હતું અને વાત્રકનો પટ જરા પહોળો થયો હતો। હવે આપણે અહીંયાથી આગળ હરિયાળા તરફ આવ્યા છીએ। હરિયાળા ગામે જુઓ વાત્રકના કાંઠે જે આ ખેતરો છે તેમાં કારેલાના માંડવાને અત્યારે ભારે નુકસાન થયેલું છે। એ બાબતે આપણે ખેડૂતો પાસેથી, યુવા ખેડૂત છે એમની પાસેથી માહિતી મેળવી। આ શેના માંડવા છે? કારેલા। તો અત્યારે વરસાદ પડ્યો તો શું ફેર પડ્યો? ફેર કજુ પડ્યો,
નુકસાન બહુ છે. નુકસાન થાય? હા. અચ્છા, માંડવા બધા બાંધેલા. અને કારેલા તૈયાર થવાની કેટલી વાર એમ? કારેલા તૈયાર થઈ ગયા છે, વેણવાની તૈયારી હતી અને એકદમ વરસાદ વધી ગયો, બધું પાણી ભરાયું. પાણી ભરી ગયું. બરાબર. નુકસાન બહુ છે. ગલકીમાં નુકસાન થવાની તૈયારી. કારેલી તો ફેલ જ છે. બરાબર. કારેલી ફેલ જ થઈ જશે એમ? કેટલા વીઘામાં કરીએ છીએ અહીંયા? કારેલી 3 વીઘા. અને બીજા હરિયાળાવાળા બીજા કરીએ છે ને? હરિયાળાવાળા આટલામાં ક્યાંય ને, આગળ બધે નુકસાન. આગળ બધે નુકસાન છે. હરિયાળામાં ખરી 200-250 વીઘા. 200-250 વીઘા. આગળ બધે બહુ નુકસાન છે. ખેલોડીના માણવા બધા પડી ગયા છે. ભટ્ટાનું વાવેતર કર્યું હતું, એ ફેલ ગયું. બરાબર. ભટ્ટાનું વાવેતર કર્યું હતું તાત્કાલિક. હા. વરસાદ પડે આમાં થોડું ભીનું હતું. એ પછી વરસાદનું પાણી વધારે ભરાયું, આવડા છોડવા થાય બધા ફેલ કરતા. વરસાદનું પાણી ભરે નિકાલમાં એ કોઈ શું કરે? હવે વરસાદ શાંત રહ્યો, ધીરે ધીરે એવું કહી દીધું. મિત્રો, આ વ્લોગનું નામ આપણે વાત્રક કાંઠેથી પણ રાખ્યું છે. એટલે વાત્રકમાં નવા નીર આવ્યા છે, એ સાથે વાત્રક કાંઠે આવેલા ખેડા શહેર અને એટલું સમકક્ષ સામે હરિયાળા ગામ આવ્યું છે. એટલે વાત્રક કાંઠેના આ વ્લોગમાં આપણે આ હરિયાળાની થોડી મુલાકાત લીધી છે. અહીંયા સરસ પ્રાચીન હનુમાનજીનું મંદિર આવેલું છે અને પ્રાચીન પાષાણની પ્રતિમા છે. એ બધા વિડીયો આપણે અગાઉ શેર કરી ચૂક્યા છીએ. હવે આપણે હરિયાળા હાઈવેથી નદી કાંઠાનો જે રોડ છે એ તરફ જઈ રહ્યા છે. અને આ રોડને ધર્મપથ પણ કહી શકાય. જય રણછોડ પગપાળા સંઘ છે, એમના દ્વારા સરસ પ્રવેશદ્વાર બનાવાયું છે. અને આ જ રોડ ઉપર આગળ સરસ માતાજીનું મંદિર છે અને મહાકાળી માતાજીનું મંદિર પણ આગળ છે. એક તરફ ગામ વસેલું છે અને બીજી તરફ આ વાત્રક નદીનો કિનારો છે. અને અહીંયા સરસ રિવરફ્રન્ટ ડેવલપ કરાવાય એવું છે. જુઓ સામે ક્ષેમ કલ્યાણી માતાજીનું સરસ મંદિર આવેલું છે. અને અહીંયા એક શોપિંગ જેવું બનાવ્યું છે. ત્યાં સરસ સાફા ફેટાની દુકાન છે. એટલે અહીંયા તમારે કોઈ વેપાર વાણિજ્ય માટેની દુકાનો, શોપિંગ એવું પણ બનાવી શકાય. એ સાથે આ સરસ કિનારો છે, રિવરફ્રન્ટ છે, વાત્રક નદી છે. એટલે અહીંયા સરકાર દ્વારા રિવરફ્રન્ટ ડેવલપ કરાય તો એક મોટું બજાર. ખેડામાં ત્યારે ભીડભાડ જબરજસ્ત થઈ ગઈ છે. તો ખેડાની બાજુમાં જ નદી કિનારે એક ભવ્ય સંકુલ બનાવી શકાય, શોપિંગ સંકુલ. અને એ સાથે રહેઠાણ વિસ્તાર પણ બનાવી શકાય એવું છે. આ ઉપરાંત ઉદ્યાન અને બાગ બગીચા પણ બનાવી શકાય એવું છે. એટલે જે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવાયો છે એની સમકક્ષ આપણે એના જેવો જ આ એરિયા ડેવલપ કરી શકાય એવું છે. અને ખેડામાં ત્યારે આપણે જોઈએ છીએ કે જબરજસ્ત ભીડ થઈ ગઈ છે. તો આ એરિયા પણ હરિયાળા તરફ ડેવલપ થાય એવો સરસ સંજોગો છે. જો આ બધા જવાનિયાઓ બેઠા છે નદી પાળના કિનારે. અને આ ભૈયા યુવા ખેડૂત છે, શાકભાજી પકવે છે, એમની વાત સાંભળીએ. વરસાદ કેવો પડ્યો એમ કહો? વરસાદ તો બહુ પડ્યો જ નથી. અને એનાથી ખેડૂતોનો ફાયદો છે કે કશું ફાયદો નહીં, નુકસાન જ છે. આખા વર્ષથી નુકસાન થાય, અત્યારે નુકસાન જ ના, વધારે વરસાદ આવ્યો હતો. બરાબર. શું આમ પાકમાં શું અત્યારે કરેલું છે? કારેલી છે. કારેલી કેટલા વીઘામાં કરીએ છીએ આશરે? 10 વીઘા છે. 10 વીઘા છે. પણ કશું છે નહીં. પહેલા ગરમીથી બધું જયા છોડવા, હા, ફરી રોપી તારો વરસાદ પડ્યો, પાણી ભરી જાય, શું થવાનું? બરાબર. અને જો મિત્રો, હવે ગામડાની મોજ કેવી હોય છે, નદી પાળે પાંગરતી યુવાની. હવે આ જવાનીઓ બેઠા છે, એમની પણ કેટલીક વાત આપણે સાંભળીશું. ગામમાં ભારે અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અમારા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે. પછી અમારા સરપંચે કરેલા છોડો ઉગાડવા માટેના ખાડા કર્યા હતા, એ પણ ભરાઈ ગયું છે. નુકસાન બધું બહુ થયું છે. મિત્રો, અત્યારે હરિયાળામાં યુવા સરપંચ છે અને ગ્રાઉન્ડ દ્વારા નદી કાંઠામાં સરસ પ્લે ગ્રાઉન્ડ બનાવાયું હતું. હવે એમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયું છે. મોર્નિંગ વોકમાં પણ બધા અહીંયા ફરતા હોય છે અને બધા મોજ મસ્તી કરી રહ્યા છે નદી પાળે. આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે ગામડાની મોજ. આપણો વાત્રક સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે, હરિયાળા તરફથી કેવો દેખાય છે એનો નજારો બતાવીએ છીએ. અને આપણું પ્રાચીન ચક્રવર્તી નગર ખેડા શહેર, રાજા શિલાદિત્યનો જન્મ અહીં થયો હતો. અને આ શહેર એક ઊંચા ટેકરા ઉપર વસેલું શહેર છે ને નાના નાના અલગ ટેકરાઓ છે. અને આજુબાજુ ચારે બાજુ નદીઓના પાણી વહે છે. આ ખેડા તાલુકા સેવા સદન છે. વરસાદ અત્યારે ચાલુ છે ને 3 દિવસથી સતત અનધાર વરસાદ વરસી રહ્યો છે. એમ કહેવાય છે કે વરસાદની હેલી આવવાની છે. વરસાદની હેલી સતત 7 દિવસ વરસાદ પડે તો વરસાદની હેલી કહેવાય.
હવે અહીંયા 25-30 વર્ષ પહેલાં છે ને વાત્રકના વહેણ જે છે એ હરિયાળાના કિનારેને ધોઈ નાખતા હતા, એટલે અહીં પૂર સંરક્ષણ પાળો બનાવવામાં આવ્યો હતો અને એના કારણે આજે તમને આ બેટ જેવું દેખાય છે, જે જગ્યા દેખાય છે એ પાળાના કારણે સુરક્ષિત રહી છે. આ એરિયા એટલો સરસ છે કે અહીંયા રિવરફ્રન્ટ બનાવાય એવું પ્રાઇમ લોકેશન છે. સૌથી સરસ જગ્યા છે. વિકસિત શહેર ખેડાની બાજુમાં જ આ હરિયાળાનો વાત્રક કાંઠો છે અને આપણે વાત્રક કાંઠેથી આ બ્લોક છે. એક ક્ષેમ કલ્યાણી માતાજીનું સરસ મંદિર આવેલું છે અને આ ધર્મપથ આપણે કહીએ છીએ. આગળ મહાકાળી માતાજીના મંદિરને વડ ને ચોતરોને એવું સરસ છે. અહીંયા સરસ પ્રવેશ દ્વાર રણછોડરાય જે ડાકોર પગપાળા જતા સંઘ છે એમના દ્વારા ભવ્ય ગેટ બનાવાયો છે. એટલે અહીંયા વાત્રક કાંઠે ખેડાની સામે હરિયાળા જે છે એ વાત્રક કાંઠાને સરસ ડેવલપ કરી શકાય એવું છે. અત્યારે તમે જુઓ પક્ષીઓ ઉડી રહ્યા છે, વરસાદ વરસી રહ્યો છે અને આપણે શેરડી નદીનો એક વ્લોગ શેર કરી ચૂક્યા હતા અને હવે આ હરિયાળા જંકશન અહીંયા પણ સરસ આધુનિક સુવિધા સાથે આ એરિયાને ડેવલપ કરી શકાય એવું છે. અહીંયા સરસ બાલા હનુમાનજીનું મંદિર છે અને ખૂબ જ પ્રાચીન મંદિર છે. અહીંયા પણ વડીલો બધા બેઠા હોય છે અને શાકભાજી તાજા ફ્રેશ આપણે ઓર્ગેનિક જે ફળ ફ્રૂટ્સ અને શાકભાજી અહીં મળે છે. ખેડા તરફ જતો આ રોડ છે. હિલ સ્ટેશન જેવું વાતાવરણ છે. અહીંયા તમે સાંજે અહીંયા નીકળ્યા હોય અહીંયા બેસી શકાય એવું છે બધું. અને અહીંયાથી નીચે વનરાજી જેવું છે, વન જેવું છે. એટલે તમે આયુર્વેદિક વન બનાવવું હોય તો પણ સરસ બનાવી શકાય એવું છે. જોકે અહીંના સરપંચે જે પ્લેગ્રાઉન્ડ બનાવ્યું છે ત્યાં પણ એમ કે ઔષધીય વૃક્ષો વાવવાના હતા એવું આપણે અગાઉના વ્લોગમાં શેર કર્યું છે. ગેટવે ઓફ ખેડા આપણે જે નદી કિનારે જતો અહીંયા એક સરસ પગદંડી રસ્તો છે. પ્રાચીન આપણે અરણ્યમાં જતો હોય એવો સરસ માહોલ છે. વન જંગલનો અહેસાસ તમને અહીંયા થાય અને અહીંયા આયુર્વેદિક વનસ્પતિનું વન જંગલ સર્જન કરી શકાય એવું સરસ સ્થિતિ છે. કારણ કે જમીન બધી ફળદ્રુપ છે, પાણી આવે છે, પરંતુ અહીંયા સરસ એ આયુર્વેદિક વન બનાવી શકાય એવું છે. હવે આપણે ચલો વાત્રકની સફર જોઈએ. વાત્રક નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના જે પાસેની પહાડી ટેકરીઓ છે ત્યાંથી ઉદ્ગમ સ્થાન છે અને વાત્રક નદી ત્યાંથી વહીને લગભગ 243 કિલોમીટર વહી અને અહીંયા આપણે વૌઠા પાસે સપ્ત નદી સંગમ સ્થાનમાં ભળી જાય છે. આ આપણો કમાનવાળો બ્રિજ છે અને વરસાદની મોસમ છે, મોન્સૂન સિઝનનું આ થોડું દ્રશ્ય બતાવીએ છીએ. મિત્રો, આપણું ખેડા શહેર ખૂબ જ પ્રાચીન શહેર છે અને રામાયણ સમયનું છે એવું કહેવાય છે. લોકગીત પ્રમાણે હનુમાનજીના પૌત્ર રાજા મયુરધ્વજ દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. આપણો ગેટવે ઓફ ખેડા, ખેડાનો સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે, ખેડાની ઓળખ છે, ખેડાની શાન છે અને આપણે હંમેશા આ બ્રિજનું ખૂબ જ સરસ હંમેશા શૂટિંગ કરીને હાઇલાઇટ્સ કરીએ છીએ. જયેશભાઈ છે અને બ્રિજ વચ્ચેથી અત્યારે આવી રહ્યા છે અને જો બેકગ્રાઉન્ડમાં સરસ આપણો કમાનવાળો બ્રિજ છે. એક સેલ્ફી પોઈન્ટ, ઐતિહાસિક સેલ્ફી પોઈન્ટ છે આપણા માટે. ખેડાની ધરોહર છે આ ખેડા વાત્રકનો કમાનવાળો બ્રિજ અને આપણે પ્રાચીન ચક્રવર્તી નગર વાત્રક કાંઠે આવેલું છે એવા આપણા ખેડા શહેર અને ખેડા સામે આવેલું હરિયાળા અને વાત્રક નદીનું થોડું આ બધું કવરેજ કર્યું છે. હવે આપણે થોડા ખેડા શહેર તરફ આવીશું. વરસાદ વરસી રહ્યો છે હજુ પણ અને હજુ આગાહી પણ છે અને વાત્રકમાં અત્યારે નવા નીર આવ્યા છે અને એનો જ વ્લોગ આપણે શેર કરવાના છીએ. ખેડા આજુબાજુના આ બધા જે વર્તમાન સ્થિતિ છે, વર્તમાન સમય છે, એનું આપણે શૂટિંગ કરી અને આ બધા વિડીયો શેર કરતા હોઈએ છીએ. જુઓ સામે ખેડા શહેર અને વિશાળ પટમાં વહેતી વાત્રક નદી અને વાત્રકમાં આવેલા નવા નીર અને એ સાથે આવતો કાંપ અને માટી એ આપણે આ બધી જમીનનો ફળદ્રુપ કરે છે અને તંત્ર દ્વારા ખેડાના વહીવટી તંત્ર દ્વારા ખેડા શહેરનું જે ગંદકીના જે ગટરના પાણી છે એ આ નદીમાં વહેવડાવે છે. તો એ ગંદકીને હટાવી અને અત્યારે વાત્રકમાં નવા નીર વહેતા થયા છે. અત્યારે તમે ખૂબ જ સરસ મનોહર દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને આપણે હવે ખેડા તરફ આવી રહ્યા છીએ. આ બ્રિજ
કમાન બ્રિજ છે એનું હંમેશા આપણે વારંવાર શૂટિંગ કરીએ છીએ, કારણ કે આપણું આ પ્રિય લોકેશન છે. આપણે ઘણા બ્લોગમાં આનું શૂટ કરીને વિડીયો શેર કરેલા છે. ખેડાની વર્તમાન મોન્સૂન સિઝનની સ્થિતિ છે એ બધું આપણે આ વ્લોગ દ્વારા બતાવીએ છીએ. અને વાત્રક કાંઠે જે હરિયાળા અને ખેડાનો એરિયા છે એ બતાવીએ છીએ. અહીંયા મેરડી માતાજીનું મંદિર છે સરસ, એ પણ પ્રાચીન થોડું મંદિર છે, પણ હમણાં થોડું ડેવલપ થયું છે. કલેક્ટર ઓફિસવાળા મેરડીમાં એવું અંગ્રેજોના સમયનું મંદિર છે. હવે અહીંયા તમે જુઓ આ પ્રાચીન કોટ અને ઇતિહાસના અવશેષો. બુર્જ નંબર 2, જેમ બુર્જ ખલીફા છે એમાં બુર્જ ખેડા છે. એક બુર્જ તો આપણે સરસ રામજી મંદિર પાસે છે ને બીજો બુર્જ છે અસ્તિત્વના અંતિમ તબક્કામાં ડચકા ખાઈ રહ્યો છે. જો અહીંયા કોટ અને કાંગરા ને એવું બધું અહીંયા હતું. અત્યારે પ્રાચીન કોટનો ઇતિહાસ ભૂંસાઈ રહ્યો છે અને આગળ બધો કોટ જર્જરિત થઈ અને પડી ગયો છે. આટલો કોટ બચ્યો છે. હવે તંત્ર દ્વારા એને રિપેરિંગ કરાવાય તો સારું. રિવરફ્રન્ટ બનાવાયો છે, પરંતુ આ રિવરફ્રન્ટ ઉપર ગંદકી એક કલંક સમાન છે. તમે જુઓ આ બધી ગંદકી હટાવી અને અહીંયાથી પછી સ્વામિનારાયણ મંદિર જવાય છે. એટલે આ પથ ઉપર અનેક સત્સંગીઓ જતા આવતા હોય છે, પરંતુ આ ગંદકીથી બધા ત્રસ્ત થઈ જાય છે. એટલે આપણું કલંક કહેવાય. એટલે ગંદકી હટાવવી જોઈએ. અહીંયા ભૂગર્ભ ગટર યોજના ખેડાની છે. હું કહું છું નિષ્ફળ ગયેલી યોજના છે. રબારીવાડ પાછળ સરસ ગરમ પાણીના કુંડ છે અને સરસ ડેવલપ કરાયા એરિયામાં પણ અત્યારે ખુલ્લામાં ગટરના ગંદકીના પાણી વહી રહ્યા છે. એટલે ભૂગર્ભ ગટર યોજના જે છે એ નિષ્ફળ થઈ છે એમ કહેવાય આપણે. હવે આપણે અહીંયાથી આગળ પાણીવાળી શેરીનો દરવાજો છે. કોઈ પ્રાચીન દરવાજો છે ત્યાંથી અહીંયા પહેલાં આ જે ઝાડ છે ત્યાં પહેલાં પણ વડ ને એવું બધું હતું. અને અહીંયા લોકો સરાવવાનું જે આપણે ચાણોદ અને સિદ્ધપુર જે વિધિ કરે છે એવી વિધિ અહીંયા થતી હતી. અને છેક ખેડા ટેકરા ઉપર હતું, ત્યાંથી આ પગથિયા ઉતરી અને નદીમાં અવાય એવું સરસ પગથિયા હતા. અને અત્યારે કેટલી નિશાનીરૂપ કેટલા પગથિયા પણ ત્યાં છે. ત્યાંથી અહીંયા જે આપણે સરાવતા હતા અને જે ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થાન છે. અહીંયા ઘણા બધા ગામોથી દૂર દૂરથી લોકો આવતા હતા અને પોતાના સ્વજન જે મૃતક સ્વજન હોય એમની ક્રિયા જે મરણોત્તર ક્રિયા કરવાની હોય એ બધી ધાર્મિક અનુષ્ઠાન અહીંયા કરતા હતા. અને એક આ સરસ સિદ્ધપુર અને ચાણોદ એવું આ નાનું સ્થળ હતું, પરંતુ આપણે કોઈ એને ડેવલપ ના કર્યું, એનો પ્રચાર પ્રસાર ના કર્યો. નહીં તો પહેલાં અહીંયા વિધિ કરી બધા વાત્રક નદીમાં સ્નાન પણ કરતા હતા. સામે હરિયાળા છે. હરિયાળાનું ભવિષ્ય આપણે ઉજ્જવળ જોઈ રહ્યા છીએ. આપણે એવો એધાણ દેખાય છે, કારણ કે હવે ખેડામાં તો ગીચતા વધી ગઈ છે. ખેડામાં રસ્તા સાંકડા પડી રહ્યા છે અને ગીચ વસ્તી થઈ ગઈ છે. એટલે હરિયાળા કિનારો વેપારી સંકુલ તરીકે ડેવલપ થયું છે. પ્લસ આપણે અહીંયા શરદ પૂનમનો સરસ મેળો પણ સામે સરસ ઉજવી શકાય એવું છે. આપણી જે પરંપરા, આપણો ઇતિહાસ ભૂંસાઈ રહ્યો છે એને પુનર્જીવિત હરિયાળા તરફ કરી શકાય એવું છે. મેસો વાત્રકના વહેતા પવિત્ર નીર અને સામે ઉગમણી હેર એનું પ્રાચીન સમયથી મહત્ત્વ છે. રાજા મયુરધ્વજ વખતનું એનું મહત્ત્વ છે. આ પાણીવાળી શેરીનો દરવાજો છે ને હવે કદાચ એ પણ થોડા સમય પછી તૂટીને પડી જશે. ધાર્મિક મહત્ત્વ ધરાવતો આ ગેટ છે. અહીંયાથી ઉતરવા આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે મોટી મોટી શિલાઓના પગથિયા હતા અને ત્યાંથી નદીમાં ઉતરીને જઈ શકાતું હતું, નદીમાં સ્નાન કરાતું હતું. અહીંયા વડ હતો અને ત્યાં પહેલાં સરાવવાની વિધિ થતી હતી. અને આ દરવાજો જે છે પાણીવાળી શેરીનો દરવાજો કહેવાય છે. અને આજે પણ અહીંયા શીતળા સાતમનો મોટો ઉત્સવ ઉજવાય છે. ખેડા નગરજનો અહીંયા શીતળા સાતમના દિવસે પૂજન અર્ચન કરવા માટે આવે છે. પાછળ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. અને આ આપણો ખેડા તરફનો જે રિવરફ્રન્ટ સરસ ડેવલપ કર્યો છે એ પણ અત્યારે આ ભગીરથ વિકાસ જંગતો કિનારો છે. અને સરકારશ્રી અને જવાબદાર તંત્ર અને આપણા નેતાઓ ચાહે તો હરિયાળા તરફનો એરિયા ખૂબ જ સરસ ડેવલપ થાય એવો છે. અને હવે આપણા પાછા ખેડા આવી ગયા છીએ. નગરપાલિકા તરફ જતો રોડ છે. રાજા શોપિંગ સેન્ટરથી લોખંડિયા પુલ તરફ જતો રોડ છે. સતત અહીંયા ભીડ હોય છે ને દિવસે તો અહીંયા અત્યારે વરસાદ પડ્યો છે તો થોડું ઓછું દેખાય છે. બાકી અહીંયા ટ્રાફિક જબરજસ્ત હોય છે. સ્કૂટર લઈ અને બાઇક લઈને જવું હોય તો પણ તકલીફ પડે એવી ભીડ હોય છે અહીંયા આગળ. વરસાદ છે અને વરસાદ 3 દિવસથી વરસી રહ્યો છે એટલે મોન્સૂન સિઝનનો નજારો આપણે બતાવી રહ્યા છીએ.
ગઈકાલે આપણે શેરડી કાંઠેથી માતર વિસ્તારના એટલે સોખડા તરફનો થોડો નજારો બતાવ્યો હતો. આજે ખેડાનો થોડો નજારો બતાવીએ છીએ. અને હવે આપણે મુલકી ભવનમાં આવ્યા છીએ ને ત્યાં જય માડી ટેલિકોમ છે, ત્યાં સંજયભાઈ બેઠા છે. એક રિચાર્જ કરાવ્યું હતું એટલે એનું પેમેન્ટ કરવા માટે અહીંયા જયેશભાઈને બંને આવ્યા છીએ. અને સંજયભાઈની એમની એક્ટિવિટીઝ દરરોજની હોય છે એટલે થોડું મેમોરિયલ શૂટ યાદગીરી માટે થોડું સંજયભાઈનું શૂટ કર્યું છે આ. અને આ ખેડા બસ સ્ટેશન, વરસાદી મોસમ નજારો છે. અને આપણે જોયું અહીંયા જે હાઈવે ઉપર રજવાડી ચા હતી એ હવે અહીંયા મુલકી ભવનમાં આવી ગયા છે. એટલે જયેશભાઈ છે તો હવે આ રજવાડી ચા છે ત્યાં ચા પી રહ્યા છે. અત્યારે વરસાદ જબરજસ્ત છે ને વરસાદમાં આપણે પલળ્યા પણ હતા હરિયાળા ગયા ત્યારે, અને થોડા થોડા છાંટા પણ પડી રહ્યા છે. એટલે કડક મીઠી રજવાડી ચા મુલકી ભવન વિસ્તારમાં મળે છે. એટલે આપણે આર્યન સ્ટુડિયો અને પરીખ સ્ટુડિયો છે એની નીચે જે છે એટલે મનોજભાઈ ને અતુલભાઈ કેનેડા છે તો એમને પણ આ થોડું બતાવ્યું છે કે ભાઈ રજવાડી ચા તમારે ત્યાં આવી ગઈ છે હવે. અને જયેશભાઈ ચા પી રહ્યા છે, આપણે ચા પીતા નથી. તો મિત્રો આ સાથે આપણે હવે વાત્રકમાં આવ્યા નવા નીર અને વાત્રક કાંઠેથી એ વ્લોગ શેર કરીએ છીએ. ગઈકાલે આપણે શેરડી કાંઠેનો વ્લોગ શેર કર્યો હતો, સોખડા તરફનો વિડીયો બતાવ્યો હતો. હવે આ બધા વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.